ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીવું ને મજાની લાઈફ. અત્યારે તો ભાઈ લાઈફ તો મજાની જ છે, પણ સારું બહારની બરફબારી બંધ નથી થતી. અને આ તો ગેલેરીમાં પણ બરફ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને અમારે અહીંથી જવાનું હતું કાજા તાબો નાકો. ત્યાં અત્યારે જવાનું આમ છે નહીં, કારણ કે ત્યાંથી અત્યારે બધાને મેસેજ આવી ગયા છે કે આપણે ત્યાં જઈ શકીએ નહીં, કારણ કે ત્યાં બધે બરફ બહુ પડ્યો છે અને અહીંથી પણ નીકળવામાં મુશ્કેલ છે, કેમ કે અહીંયા પણ રસ્તામાં બરફ છે અને ગાડી સ્લીપ થાય છે, એટલે અહીંયાથી પણ નીકળવું અઘરું છે. અને મને તો એવું લાગે છે કે અમારા 3 દિવસ કાજાની નાઇટ હતી, મને લાગે અહીંયા થાહે પૂરી, એવું લાગે છે. આપણે જે વસ્તુ જોવા આવ્યા હતા એ તો થોડીક એવી જોવાની છે. હજી તો -25-20 ડિગ્રીમાં જે જવાનું હતું આપણે કાજામાં, જ્યાં સૌથી વધારે માઇનસ તાપમાન કાજામાં હોય છે, પણ ત્યાં પણ જઈ શકાય એમ છે નહીં. તો સુરજ દાદા નીકળી જાય ને તો આપણે નીકળી શકીએ કદાચ બપોર સુધીમાં. બાકીની આગળની અપડેટ તમને આપીએ. સવારમાં ઉઠીને જોયું તો આવું વાતાવરણ છે. અને સામે જે દેખાય છે તમને આ ડુંગર પાછળ, આછા કાલે આપણે દેખાતા નહોતા, આજે દેખાય છે. જો એ દેખાય ને તો ત્યાંથી આપણે કિન્નર કૈલાસના દર્શન થાય. તો જોડાઈ રહેજો અમારી સાથે, અને આગળની અપડેટ હું તમને આપતો રહીશ કે હવે અમે નીકળી શક્યા કે નહીં, કે પછી અહીંયા રહેવું પડશે એવું લાગે છે અત્યારે તો. પણ જો ખુલી જાય તો વધારે સારું. બાકી ચાલો મળીએ, નાસ્તા પાણી કરી આવીએ પછી. જોઈ શકો છો મિત્રો, આ તડકો આવ્યો હોય. હા, સૂર્યનારાયણ દેવ ભાઈ. બધે બરફ થઈ ગયો છે, જોઈ શકો તમે. ચાર પાંચ આંગળ એ વધારે બરફ થઈ ગયો છે. ગાડી ઉપર જોવો તમે, હોટલ છે અમારી. આમાં કોઈ પણ ગાડી હાલી શકે એમ નથી, ઓકે. બધાની આ ગાડી એમાં સ્લીપ થઈ જાય, એટલા માટે પોસિબલ નથી કે નીકળવું. ગેલે સર સુરત દાદા નીકળી જાય તો છે. ત્યારે સુરત દાદાની કમી લોકોને વર્તાય હો ભાઈ. અહીંયા તો એક નંબર બરફ પડી ગયો છે મિત્રો. એક રીતે આમ મજા આવે, પણ આજે ઠંડી બહુ લાગે હારી. પાવર એ નથી પાછો કાલ રાતનો, એટલે બેટરી પણ ચાર્જિંગ નથી એવું છે. ચાલો મિત્રો, બ્રેકફાસ્ટ કરી લઈએ. નાસ્તામાં છે પૌવા, બ્રેડ બટર સેન્ડવિચ અને ચાય અને કોફી. ફૂલ ઠંડી જો ભાઈ. બ્રેડ બટર કે કાંઈ બહાર નથી કઢાતું, હાથે બહાર નથી કઢાતા. ખાવાની તકલીફ પડે છે ભાઈ બહુ. શું કેવું દેવાંગભાઈ? પવન બહુ ફૂંકાય નહીં, નડે છે. પવન ન હોય તો બહાર આઠ મરાય એવું. ઓહો, જામી ગયા હો ભાઈ. ચાલો જમી લઈએ. હરખા કઈ હલવાઈ ગયા છે કલ્પામાં. હવે આ બધા લોકો બરફથી કંટાળી ગયા છે. કદાચ સુરત જઈને બરફ ગોળો ખાવાનું કહે તોય બરફનું નામ નહીં લે. ગોળો નથી ખાવો બરફનું, એવી બધાને ભેંસ પડી ગઈ છે. એટલે હવે બધા અમે અહીંથી અમારો કલ્પાથી શિડ્યુલ ફેરવવાનું વિચારી રહ્યા છીએ. ત્યાંથી અમે ટ્રીપ કેન્સલ કરીને બીજી જગ્યાએ ટ્રીપ એડ કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે આગળના રસ્તા બધા બંધ છે. પાછી લેન્ડસ્લાઇડ થઈ છે, એટલા માટે થોડુંક તકલીફ વાળું થઈ ગયું છે ભાઈ. બાકી બરફ હવે સુરત જઈને ખાવાનું થતો નથી. ઉનાળો વહી જાય ને તો બરફનો ગોળો નથી ખાવાનો. વ્હાઈટ કલર થી આમ તો દ્રાહીમામ થઈ ગયા છે. બરફનો ગોળો નહીં, પણ બરફનું નામ નથી લેવાનું થતું. ઘરે જઈને ફ્રીજમાં નહીં મૂકવાનો બરફ. હા આવો ભાઈ, ચાલો ભાઈ, આ રીતની અપડેટ છે કાંઈક.
મળીએ થોડી વાર પછી પાછું શું છે કાંઈક અપડેટ મળે છે બાકી તો અહીંયા ફસાયેલા છે અને અહીંયા રહેવાનું છે એવું કહી દીધું છે ઉપરથી અહીંના સરકારે જ કહી દીધું છે કે આગળ જઈ નહીં શકાય એમાં કોઈ હા ઉપકુલું તો कैसे दरवाजा बंद कर जो ला भाई જય સ્વામિનારાયણ जय स्वामीनारायण મહંત સ્વામી કોઠારી સ્વામી जय स्वामीनारायण जय कष्टभंजन देव की जय હમણાં બે દીધા કષ્ટભંજન દેવનું નામ નથી લીધું ને એટલે આપણે ફીટ થઈને બેઠા સાચી વાત છે શું કહું સાચી વાત દાદા જગ્યા કરશે હા ગમે નહીં જવાની કરજો દાદાને કઈ જગ્યા કા ભાઈ શું કેવું તમારું ભાઈ યસ રાઈટ છે નિમાણા થઈને કેમ બેસી ગયા છો બધા વેધર બહુ ખરાબ પરિસ્થિતિમાં સલવા ગયા છે અહીંયા એવું છે લાઈટ નથી પાણી નથી કાંઈ નથી કાંઈ નથી પાણી છે પણ ટાઢું છે બહુ ટાઢું છે બરફ જામી જાય છે પાણી પણ બરાબર જામી જાય છે જો બધાને મીઠાઈ આપી દઉં તું ખા મીઠાઈ જામી જાય પાછો મસ્ત કોણ? બે 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 દાણા કૂતરાવાનો થોડા બે દાણા. એવું લાગે હા કઈના પહાડી કપડા છે ઓકે થેન્ક યુ બ્રો ઈ તો આલેમ છે એમ કોઈ હું તો મિક્સ થઈ કોઠારી સ્વામીને ખાવી છે બંધ કરજો ચાલો મિત્રો હું તમને સ્નોફોલ બતાવું પાછો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે ઘડીક વાર આવે છે ઘડીક વાર વયો જાય છે ક્યારેક ક્યારેક બહુ આવે છે સ્નોફોલ અને આ તમે જોઈ રહ્યા છો એ પાણીના ટીપા પડી પડીને બરફ જામી ગયો છે ત્યાં બાકી આ નજારા જોવો તમે આને કહેવાય સ્નોફોલ જો કેટલો સ્નો પડે છે બહાર ક્યાંથી જવું ભાઈ હા ઘણું દેખાય જો આ બધું તો. જો આ આમાં ફિટ થયા છે ને અમે જો એટલો સ્નોફોલ પડે છે ફિટ થયા છે એટલે જો આવું કામ ચાલુ કર્યું છે સિલાઈ કામ ઘરેથી બાયું આપી જ દીધું બાયુને ખબર છે બાઈક તો એની મેં સામાન ઈ હિમાલયા છે ભાઈ હિમાલયા છે ઈ. જો બાઈક અહીંયા રાઈડ. તમે ત્યારે આવો ને ત્યારે સોય દોરો સાથે લઈને આવવાનો કાંઈ પણ તૂટ્યું ફાટ્યું હોય અમારા મોજા છે તે એક આંગળી બહાર નીકળતી હતી તો એને થોડુંક સિલાઈ મારીને બરોબર વ્યવસ્થિત કર્યું અમારે સોય દોરો ભૌતિકભાઈ લાવ્યા હતા એટલે ભૌતિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એટલે આ સિલાઈ છે ટેમ્પરરી સિલાઈ લાગી જાય તો આપણું કામ થઈ જાય આપણું કામ તોય નથી થાય એમ બહાર તો આ બહારનો રસ્તો તો ખરાબ જ છે હાથનું કામ પણ આ તો થઈ જાય. હાથનું કામ થઈ જાય અત્યારે અહીંયા બેઠા છે નવરા બેઠા બેઠા કીધું શું કરવું તો આવું કંઈક કરીએ થોડું એવું કામ હા હોય તો આવો ત્યારે બધા ટાઈમ મળી જાય તમને કારણ કે અહીંયા પાવર વયો જાય કા હા સોય દોરો પછી એક આવી નાની કાતર એવું બધું થોડું થોડું હારે લાવવાનું એક ફેવિક્વિક ખાસ ભૂલતા નહીં ખાસ લાવવાનું કારણ કે અમારે એક મિત્ર છે ભાઈ એના ચશ્મા તૂટ્યા છે કાલના એ ભાઈ હેરાન થાય છે અહીંયા 4-5 જગ્યાએ રેકડ્યા પણ ક્યાંય ફેવિક્વિક મળતી નથી ચશ્મા વગર એને કારણ કે ચશ્મા એટલે એ ભાઈ એક બીજી આંખ કહેવાય એને થોડીક તકલીફ થાય છે ક્યારેક ક્યારેક ખાડા ઠેકી જાય છે પણ વાંધો નહીં અમે બધા હારે હોઈએ એટલે હાથ પકડીને એને લઈ જઈએ ઓકે ભાઈ શ્રી આ જા ચશ્મા વગરના છે ને ભાઈ શ્રી ચશ્મા વગરના ભાઈ છે તમારા પાસે એક્સ્ટ્રા ચશ્મા નહોતા હું એક્સ્ટ્રા ચશ્મા લઈને આવ્યો છું બધાય બહાર નીકળો ને એટલે એક્સ્ટ્રા ચશ્મા લઈને વાળાને ખાસ લાવવાના ભાઈ હું નંબરના ચશ્મા બે લઈ આવ્યો છું એક કાળા અને એક ધોળા
એમાં કાંઈ વાંધો નહીં, વિરલભાઈ પહેરે છે એટલે કાંઈ પડી જાય એવો ઉપાધિ નથી. ઘરના સભ્યોને નમ્ર વિનંતી છે કે ઉપાધિ કરે નહીં. વિરલભાઈને ચશ્મા છે જ તમ તારે. હા, જો આટા મારે છે અને આપણે અહીં ક્યાંય જવું નથી, એને કંઈ ગાડી આંકવી નથી, તો ઉપાધિ નથી. પણ ચાલો, આવું છે બધું. હવે આવા રેનફ્લોનો અમે સ્નોફોલ અમે આવો ધાર્યો નહોતો, પણ થઈ ગયો વધારે પડતો, વધારે થઈ ગયો, વધી ગયો. એટલે અમારે ભીંગ જેવું તો પૂરેપૂરું છે. કારણ કે અમારે આગળનું પેકેજ ફેલ થાય છે. આગળ જવાનું હતું એ કેન્સલ થાય. હવે જોઈ કાલ સવારે અહીંથી નીકળાય તો નીકળી જવાનું છે. બાકી તમને આ બ્લોગ મળે ત્યાં સુધીમાં અમે કદાચ અહીંયા હોય, કદાચ આની હોટલમાં હોતન હોય શકી. અને બરાબર ને? પેલા કેવું છે, સ્નો માટે તરસતા હતા જોવા માટે, હા. પણ હવે સ્નો બંધ થાય ને ઈ જોવા માટે તરસીએ છીએ. અચ્છા. તડકો જોવા માટે આમ ખૂબ ઉત્સાહિત છે ઈ. કારણ કે હવે સ્નો જોઈ જોઈને આંખો ભરાઈ ગઈ છે. આંખો ઓકે. ખાઈ ગઈ છે. હાલ ચાલો મિત્રો, આવી હાલત છે તો મળીએ થોડી વાર પછી. તો ભાઈ ખરો સૂપની મજા તો અહીંયા જ છે. જો આ ઓલા પોખિયાને ફોન કર્યો, ઈ ગામમાં જાય. ગામમાં ગયા. ગોલ્ડ સ્નોફોલ હાલે છે અને આ બાજુ મિત્રો સૂપની મજા લઈ રહ્યા છે. ઠંડી में गर्मी का एहसास છે ને બાકી मौज मौज સૂપના પૈસા અહીંયા આવીને વસૂલ થાય. બાકી સૂપ તો અહીંયા આવીને પીવાય, બાકી ત્યાં ન પીવાય. શું કેવું ભગત? ત્યાં બરફ ખવાય, ત્યાં બરફ ખવાય. અહીંયા સૂપ પીવાય. યસ, અને સૂપ સાપ રહેવાય. ત્યાં ટાઢું થવાય ને ગરમ થાય. હા? ચાલો મિત્ર, સૂપ પી લઈએ થોડું. બહુ મસ્ત. ચાલો મિત્રો, તો આપણે હવે જઈ રહ્યા છીએ ગામમાં આટો મારવા માટે. આ ગામની અંદર એક મસ્ત મોટો કિલ્લો છે, એની અંદર ભગવાનનું મંદિર પણ છે. મિત્રો રખડવા માટે નીકળ્યા છીએ કલ્પાની અંદર. જોઈ શકો છો તમે કેટલો બરફ છે અહીંયા. આ એક્સપિરિયન્સ કરવાની મજા જ કાંઈક અલગ છે હો ભાઈ. એકવાર તો આ એક્સપિરિયન્સ કરવો જ જોઈએ લાઈફમાં. यहाँ से गांव में जा सकते हैं नीचे? वो रास्ता उधर गए वो गांव में जाता सीधा? अच्छा ठीक है, चलो चलो भाई, બીજા રસ્તેથી જવાનું છે આપણે ગામમાં. બધી અલગ અલગ શેરીમાંથી જવાનું છે ભાઈ. લાઈફમાં એકવાર ભાઈ આ એક્સપિરિયન્સ જરૂરી છે હો ભાઈ. ધક્કો વસૂલ થાય, બીજું કઈ નહીં. હેલો હેલો. હા, નીચે ઉતરી છે ગામમાં. यहाँ से ક્યાં ગયા ભાઈ? કેટલી એવી કેડી છે ને કે યા હું આજુબાજુ હું હોટલ નું નામ છે. વિડીયો કોલ કે બાજુમાં ઓલી હાલી છે, ઉભો રહેજે એમ. પાણી હેલું જાતું તમને અવાજ ન આમાં જ કરું ને. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો 1-2 ફૂટનો બરફ છે, એની વચ્ચેથી આપણે ચાલીને જઈ રહ્યા છીએ. મજા આવે હો ભાઈ આ એક્સપિરિયન્સ લેવાની. ઠંડી બહુ લાગે છે, પવન અત્યારે નથી એટલે સારું છે, પણ એમાં ઘડીકમાં વાતાવરણ ફરી જાય છે એટલે છત્રી ભેગી લીધી છે. કારણ કે ઘડીકમાં સ્નોફોલ થાય, ઘડીકમાં ફૂલ પવન આવે તો પછી ઠંડી જેટલી લાગે કે ક્યાંય ઊભા ન રહીએ કે એવું છે આ બધું. તો જોડાયા રહેજો અમારી સાથે અને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમારો બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો એની પાસે, કારણ કે આવા નવા બ્લોગ આવતા રહેશે અમારા. તો ચાલો આગળ જઈએ. ઘણા મંદિરો પણ આવે છે રસ્તામાં અહીંયાના, તો એની પણ તમને મુલાકાત કરાવીશ. બૂટ કામ લાગે છે હો ભાઈ. ભાઈ અહીંયા મારા બૂટના પૈસા વસૂલ છે ભાઈ. સ્નો ગ્રીપ વાળા બૂટ લઈને આવો તો કદાચ આવું વાતાવરણ જોવા મળે તમને તો કામ લાગે. કૂતરું આવ્યું એની માને એવું ને એવું મગજમારી નહીં કે કઈ.
यहाँ संभल के चलना पड़ता है भाई, एकदम ढाल से। बहुत धीमे धीमे उतरવું પડે છે ભાઈ। કોણ છે ઈ? એક નંબર એક્સપિરિયન્સ છે ભાઈ, એક નંબર મજા આવી ગઈ। કારણ કે અમારે હવે અહીંથી પાછું વળી જવાનું છે। અને ઓલું છે ને કે નેટ બેન્કિંગ નો સિમ્બોલ હોય ને તો એની કંઈક સીધી આવે એવું કંઈક મોકલે, ઓલો સોરી મોબાઈલ બેન્કિંગ એનો કોઈ સિમ્બોલ તમારો હોય ને, કારણ કે ઓલામાં હોય ને અરાસા બેંકનું છે તો થોડુંક સિમ્બોલ હોય ને તો તમારું નાખી દીધું। ગરમ પાણી માટેનું સોલાર પ્લાન્ટ છે ભાઈ। એનું નથી જેપીજી કે સીડીઆર એવું સ્લીપ ન થાય ધ્યાન રાખવાનું છે ભાઈ અહીંયા તો, કારણ કે ઢાળ જ છે આખો। મેલમાં એટેચ કરી ઓકે રાત થાય ને એટલે મને ખાલી ફોન કરજો। यहाँ से किधर जाना है भाई? इधर ही जाएंगे। ऊपर થી જ્યાંક નીચે આવ્યા છીએ, વેલા બંધ કરી દે હવે। ફેરવાનું હોય હા હા અરે ઓકે। એ તમે તો કહું જ ખરા, એ અડધે જ છીએ આપણે। એ આપણા ગ્રુપ ના રહ્યા ક્યાં? હવે કૂતરા કેમ આવ્યા અહીંયા? એ તો એની એકા બીજા રમે તો યાર લઈ લો, પીઓ, ખાઈ લો, મજા આવે। રાજુ કાકા ખાવ, બહુ મજા આવે। કેમ પણ એક નંબર લે રાજુ કાકા ને દો હલો, અહીં કાંઈ નથી, નીકળો, હલો। વાહ ભાઈ, યસ ફાટી ગયો ખાવો। હાલો, એ ખાવું હોય ખાઈ લો, હલો। વિડીયો કોલમાં ને બધા લોકલ રહેતા હોય, બહુ કડક બે ડેરી મિલ્ક એટલી કડક કેવું જ ને પછી વાતો બે જણાના તો ઘરે કોઈ વસ્તુ એને ઘરે રહી શકે। લંગાતી ખાલી માળા લંગાઈ જાય, બાકી બીજી કોઈ વસ્તુ લંગાય નહીં મિત્રો અહીંયા। શું કેવું મોઢે? હા ચાલો આ જે તમે વસ્તુ જોઈ રહ્યા છો એ તમે ઘણી જગ્યાએ વિડીયોમાં કે ફિલ્મમાં જોયું હશે। આની અંદર મંત્ર લખેલા છે, મંદિરને ફરતી સાઈડ હોય છે, જેને તમારે મંત્ર જાપ કરતા કરતા હાથ અડાડવાનો હોય છે। આ મિત્રો આપણે આવી ગયા છીએ કલ્પા ગામની અંદર રાજકીય પ્રાથમિક પાઠશાલા કન્યા પાઠશાલા છે ભાઈ, તમે જોઈ શકો છો। સ્કૂલની બહાર પણ બરફનો જથ્થો પડ્યો છે અને આ એનું મેનુ છે, સોમવારે આ જમવાનું, મંગળવારે આ જમવાનું, એવું બધું। બાકી સ્કૂલ તો સ્કૂલ જ છે ભાઈ, જોઈ શકો છો તમે। મસ્ત લોકેશન આવી રહ્યું છે અને આ અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે અમે કાલના બ્લોગમાં અમે આ એક રીલ મૂકેલી હતી વિડીયોમાં, એમાં જે મંદિર બતાવ્યું હતું એ મંદિરની અંદર અમે જઈ રહ્યા છીએ। અત્યારે મિત્રો આપણે આ કલ્પા ગામની અંદર રખડી રહ્યા છીએ। આ છે એની સ્કૂલ, વિદ્યા ઉત્તમ ધન હે। શું વ્યૂ આવે છે આ સ્કૂલ પાસેથી, જોવો તમે યાર, એક નંબર વ્યૂ છે। ફાઇનલી આપણે મિત્રો એ જગ્યાએ પહોંચી ગયા છે, ત્યાં આજે દરવાજો બનાવેલો છે, લાકડાની કારીગરી કરેલી છે, જોઈ શકો છો તમે।
એક નંબર કોતરણી કામ કરેલું છે ભાઈ, અને એક લાકડાનું બનાવેલું છે આખું. અંદર અત્યારે તો બંધ છે, અંદર જવાની મનાઈ છે. આ લગભગ અમુક ટાઈમે જ ખુલે છે, કાયમ ડેઇલી માટે ખુલતું નથી આ. બાકીની જે કંઈ માહિતી છે આમાં વાંચી લેજો મિત્રો. આદિશક્તિ દેવી ચંડિકાજીનું કોઠી દ્વાર છે આ. મિત્રો તમે જોઈ શકો છો પાછો હેવી સ્નોફોલ અને હેવી પવન ચાલુ થઈ ગયો છે. જોરદાર પવન ફૂંકાય છે ભાઈ, ઊભું નથી રહેવાતું એટલો પવન ફૂંકાય છે. આ છેલ્લો વિડીયો ઉતારીને પછી આપણે હોટલ તરફ જવાના છીએ, કારણ કે બહુ ઠંડી લાગવા માંડી છે અને જોરદાર પવન ફૂંકાય છે અને તુફાન આવવાનું હોય ને એવું લાગે છે. તો ચાલો જોડાઈ રહેજો અને મારા બ્લોગને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. મળીએ હવે હોટલે જઈને. ફાઇનલી મિત્રો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, સ્નો બંધ થઈ ગયો છે, તડકો આવી ગયો છે અને વાગી ગયા છે 6. અને લગભગ તો કાલે અમારે કાઝા જવા માટેનું ફાઇનલ થઈ જશે. જો જશી તો તમને જરૂરથી વિડીયો બતાવશી. આ નાઇટ વ્યૂ છે, જુઓ મિત્રો, બરફ કેવો ચમકે છે. અંધારામાં પણ બરફ જોરદાર ચમકી રહ્યો છે. સાંજના વાગ્યા છે 7:30. चलो भाई खाना खाने चलो भाई. अरे भाई चलो भाई खाना खाने चलो. मैच જોઈને આવીશ તું. 132 માં 2 થઈ ગયા, 25 ઓવર થઈ ગઈ છે, આરામથી જીતી જશે ભાઈ ભારત. શું છે મેનુ ભાઈ? રાજુ કાકા આ દાળ છે, દાળ ભાત છે એમ ને? જીરા રાઈસ દાલ ફ્રાય, આ છે મિક્સ વેજ, આ છે પનીર, પનીરનું શાક છે. આ રોટલી આપણે આજે બનાવી હોય એવી. આથી હારી બને. ઘી તો છે નહીં લગાવેલું. અને આ કાંદા ને અંદર સલાડ છે. કાલે તો ઈ જ મેનુ છે. કાલ હતું સેમ ટુ સેમ જ છે. જોઈએ હવે કેવી મજા આવે છે. ચલો ખાઈ લઈએ. ચાલો મિત્રો જમી લઈએ થોડુંક હવે. બહુ ઠંડી લાગે છે, આજ સોટા પડી ગયા એટલી ઠંડી લાગે છે. ઠંડી એટલે બહુ ખાવાની આ લોકો નીચે ગ્રાઉન્ડમાં રાખવું છે, ઉપર રાખ્યું ખાવાનું. ચાલો જમી લઈએ મિત્રો. મિત્રો નાસ્તો કરી જમી અને રૂમમાં પાછા આવી ગયા છીએ. બહુ ઠંડી લાગે છે અત્યારે તો. જમી લીધું એટલે વધારે પડતી થોડીક ઠંડ લાગે છે. સમજો ફૂલ ઠંડી ભાઈ. ગરમ હીટર ચાલુ છે તો એ હીટરની બાજુમાં બેસવું પડે છે ભાઈ, એટલી ઠંડી લાગે છે. જમ્યા પછી સાંજના બહુ ઠંડી વધી જાય છે, ભૂક્કા નીકળી જાય એટલી ઠંડી. રૂમમાં બેસવું હોય ને તોય ભીં પડી જાય છે, એટલી ઠંડી છે. અને ફાઇનલી અમારે કાલે સવારે કાઝા જવાનું નક્કી થઈ ગયું છે, જ્યાં અમારું જવાનું સપનું હતું કે જ્યાં -20 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન હોય છે. ત્યાં જવામાં થોડીક વિલંબ હતો, થોડોક સ્નોફોલ ને બીજું શું કહેવાય લેન્ડસ્લાઇડ ને એવું બધું થયું હતું. એ બધું રિપેરિંગ કામ થઈ ગયું છે અને ઉપરથી મંજૂરી આવી ગઈ છે કે ભાઈ તમે સવારે જઈ શકશો. તો આ અમારો બ્લોગ તમે જો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં જોડાયા રહેજો. અને કાલનો બ્લોગ તમને બહુ મજા આવશે. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.